ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીએ સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 2. અહીંયા પ્રશ્ન નંબર 2 શરૂ થાય છે. એનો પહેલા નંબરનો દાખલો. ધ્યાન આપજો, ગભરાતા નહીં, મેન્ટલી તૈયાર થઈ જજો. શું આવશે? અહીંયા અપૂર્ણાંક આવશે. બરાબર, ચલો. એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે. જો માત્ર છેદમાં આપણે એક ઉમેરીએ તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને છે. તો અપૂર્ણાંક શોધો. હવે જુઓ શું કહે છે. અપૂર્ણાંકમાં બે સંખ્યા હોય, એક છેદમાં અને એક અંશમાં. આ અપૂર્ણાંક છે એટલે આપણે લખવું પડે. પહેલા ધારી લઈએ કે ભાઈ અંશની અંદર x છે, છેદમાં y છે. તો શું લખવાનું? ધારો કે કોઈ અપૂર્ણાંકમાં અંશ x છે અને છેદ y છે, એટલે અપૂર્ણાંક કયો બન્યો? x છેદમાં y બન્યો. ચલો હવે અંશમાં એક ઉમેરતા, અંશમાં કેટલો ઉમેરવાનો? 1. ફરીથી લખું છું. એ અપૂર્ણાંક છે x/y. આપણે પહેલા સમીકરણ બનાવવાના છે 2. અંશમાં એક ઉમેરીએ, જોજો અંશમાં એક ઉમેર્યો અને છેદમાં એક બાદ કરતા, છેદમાંથી એક બાદ કર્યો તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે જવાબ આવશે 1. કેટલો આવશે? આ એક સમીકરણ બની ગયું. આને આપણે સ્ટ્રેટ લાઈનમાં લાવી દેવાનું. ખ્યાલ આવ્યો? ચલો આને આપણે ફરીથી કરીએ. એક અપૂર્ણાંક છે x/y. x/y લખ્યો આપણે. અંશમાં એક ઉમેરતા, તો અંશમાં એક ઉમેર્યો, છેદમાંથી એક બાદ કર્યો તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે જવાબ 1 આવે છે. આ એક સમીકરણ છે. આને આપણે નંબર આપતા નહીં, કારણ કે આને થોડુંક સહેલું બનાવી દઈએ, સ્ટ્રેટ લાઈનમાં લાવી દઈએ. જો ધ્યાનથી, x+1 છે, આને સ્ટ્રેટ લાઈનમાં લાવવું હોય તો y - 1 ને ભાગાકારમાંથી ત્યાં ગુણાકારમાં લઈ જવા પડે. y - 1 છે એને 1 વડે ગુણો તો શું આવશે? y - 1 જ આવશે. તો અહીંયા શું વધશે? x+1 બરાબર y - 1 એક સાથે ગુણાય તો શું આવશે? y - 1. ફરીથી બોલું છું, y - 1 ભાગાકારમાં છે, એકની સાથે ગુણાકારમાં ગયું તો એકના કોઈ પણ સંખ્યા વડે ગુણે તો એની સંખ્યા જ આવે. તો અહીંયાથી શું આવશે? y - 1. ખ્યાલ આવી ગયો? ચલો હવે xy ને જોડે જોડે લાવી દઈએ, સંખ્યાને પેલી બાજુ રાખીએ. તો x તો છે જ, y પ્લસ આ બાજુ આવશે તો માઇનસ. બરાબરનું બરાબર, -1 હતા અને +1 છે આ બાજુ આવશે તો -1. -1 હતા, બીજા -1 આવ્યા તો કેટલા થઈ ગયા? -2. આ આપણું પહેલું સમીકરણ તૈયાર. ઓકે, ચલો બીજું સમીકરણ બનાવીએ. એ જ અપૂર્ણાંકની વાત છે. હવે એ જ અપૂર્ણાંકના માત્ર છેદમાં એક ઉમેરવાનો છે. એ જ અપૂર્ણાંક છે x/2, એનો એ અપૂર્ણાંક છે, પણ છેદમાં હું એક ઉમેરવાનો છે, અંશમાં કંઈ ઉમેરવાનું નહીં. જો તમે માત્ર છેદમાં એક ઉમેરો તો એનો જવાબ કેટલો આવે છે? 1/2 આવે છે. તો આનું બીજું સમીકરણ બનાવવું પડશે. ચલો બનાવીએ. લખીએ આપણે. એ જ અપૂર્ણાંક છે x/y. આપણે કેટલા ઉમેર્યા? 1. ક્યાં ઉમેર્યા? અંશમાં કે છેદમાં? છેદમાં. અંશમાં કંઈ કરવાનું નહીં. બરાબર, એનો જવાબ કેટલો આવશે? અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબ કેટલો આવશે? 1/2. આનું સમીકરણ બનાવી દઈએ. બરાબર, હવે આનું સમીકરણ બનાવવું હોય તો ધ્યાનથી જોજો. 2 ભાગાકારમાં છે અને x ની જોડે ગુણાકારમાં લઈ દેવાનું. અહીં પણ ચોકડી ગુણાકાર છે. 2 ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં તો કેટલા થશે? x × 2 એટલે 2x થશે. x + 1 છે, એના અહીંથી ભાગાકારમાં આની સાથે ગુણાકારમાં લઈ દો તો x + 1 ને તમે 1 વડે ગુણો તો શું આવશે? x + 1 જ આવશે. તો અહીં શું થશે? લખાવો. 2 × x એટલે 2x. આ તો નીચેથી કાઢી નાખવાનું છે, હું લખતો નહીં. બરાબરનું બરાબર. સામે 1 હતો, એની સાથે y + 1 ગુણો તો શું થશે? y + 1 જ આવે, એક સાથે ગુણો તો. હવે આ સમીકરણની અંદર y આ બાજુ લાવી દઈએ અંદર તો શું થશે? 2x y પ્લસ આ બાજુ આવશે તો -y બરાબર શું વધુ? અહીંયા 1. આ સમીકરણ આવી ગયું 2. ચલો 2 સમીકરણ મળી ગયા. હવે લોપની રીત વાપરવાની છે. હવેના જે દાખલા આવશે એમાં લોપની રીત તો બધાને આવડે જ છે, સહેલી જ છે, પણ 2 સમીકરણ લાવવા થોડાક અઘરા છે, એની ખાસ પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો, સમીકરણ 1, સમીકરણ 2 સેમ છે કઈ? જુઓ, -y - y 2 સમીકરણ છે ને, એક જેવું જ પદ છે ને, લોપ થશે ને કે નહીં થાય? થશે ને. પણ તમે જુઓ -y - y, જો આ સમીકરણનો સરવાળો કરશો તો લોપ નહીં થાય.
શું થઈ જશે? માઇનસ વાય માઇનસ વાય, 2 માઇનસ વાય થશે ને. આપણે ઉડાડવું હોય તો બંનેને શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. શું કરવું પડશે? બાદબાકી. ધ્યાન આપજો. ચલો બાદબાકી કરીએ. કેમ બાદબાકી? ફરીથી બાદબાકી કરશો તો આ માઇનસ વાય, આ માઇનસ વાય નું શું થઈ જશે? પ્લસ વાય થશે. તો પ્લસ વાય માઇનસ વાય તો જ ઉડશે ને. એટલે સમીકરણ 1 અને 2 નો બાદબાકી કરવાની છે, સરવાળો નહીં કરવાનો. ધ્યાન આપજો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, બરાબર. એટલે 2 માંથી 1 બાદ કરીએ છીએ તો પેલું સમીકરણ બીજું લખીએ છીએ આપણે, 2x માઇનસ વાય બરાબર 1, બરાબર. અને એમાંથી આર્યું બાદ કરીએ, x માઇનસ વાય બરાબર -2. તમે ઉપર નીચે કરો તોય ચાલશે, પણ માઇનસનું ચિહ્ન થોડુંક નડશે. દાખલો ખોટો નહીં પડે, જવાબ સાચો આવશે, પણ થોડુંક ડિફિકલ્ટ પડશે. ચલો હવે તમે બાદબાકી કરો છો તો બધાના ચિહ્ન બદલી કાઢવા પડે. એક્સ નું શું ગણવાનું? તમારે પ્લસ છે, એ શું ગણવાનું? માઇનસ. આ માઇનસનું શું સમજવાનું? પ્લસ. અને આ માઇનસનું પ્લસ, બરાબર. ચિહ્ન નીચેવાળાના બદલી કાઢવાના તો જ સરવાળો બાદબાકી થશે. ચલો 2x, હવે આને પ્લસ નહીં ગણવાનું, શું ગણવાનું? માઇનસ. તો 2x માંથી 1x જશે તો શું વધશે? 1x વધશે. માઇનસ વાય પ્લસ વાય એ તો જતું રહ્યું, બરાબરનું બરાબર. 2 હવે માઇનસ નહીં ગણવાના, શું ગણવાના? પ્લસ. 2 પ્લસ છે અને 1 પ્લસ છે, 2 અને 1 3. તો ડાયરેક્ટ તમને x ની કિંમત મળી જશે. આને સમીકરણ આપશું આપણે નંબર 3. હવે સમીકરણ 3 માંથી x ની કિંમત કોઈ પણ જગ્યાએ મૂકો, જવાબ મળી જશે. કયા સમીકરણમાં મૂકીએ? 1 માં મૂકીએ. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ધ્યાન આપજો. x એટલે લેવાના અહીંયા આપણે 3 માઇનસ વાય બરાબર -2, તો આપણે લખી દઈએ -2. ચલો 3 પ્લસ છે, આ બાજુ આવશે તો -3, એટલે -3 અને -2 કેટલા થઈ જશે? -5. આ બાજુ આવશે -y, માઇનસ માઇનસ ઉડી ગયા તો y ની કિંમત આવી 5. ઓકે, તો અહીંયા x ની કિંમત 3 મળે છે અને y ની કિંમત 5 મળે છે. ઓકે, તો આ રીતે આપણે લોપની રીતે આ દાખલો ગણી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીએ છીએ દાખલા નંબર 2. જુઓ, 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? તો જો 2 છોકરીઓ છે, એક નૂરી અને એક સોનુ. અહીંયા નૂરી મોટી છે સોનુ કરતા, બરાબર. હવે તમારે એમની વર્તમાન ઉંમર શોધવાની છે, તો આપણે શું કરી લઈએ? પહેલા ધારી લઈએ. તો ધારો કે નૂરીની હાલની એટલે કે વર્તમાન ઉંમર કેટલા વર્ષ લઈએ? x વર્ષ છે અને સોનુની હાલની ઉંમર y વર્ષ છે. ચલો હવે વાત કરીએ ભૂતકાળની, 5 વર્ષ પહેલા. હવે 5 વર્ષ પહેલાની વાત હોય તો શું કરવાનું? 5 ઉમેરવાના કે બાદ કરવાના? જો યાદ કરો, 5 વર્ષ પહેલા ભૂતકાળની વાત હોય તો બાદ કરવાના અને ભવિષ્યની વાત હોય પછી તો ઉમેરવાના. જો હું આ રીતે લખું x બરાબર y, તો શું મતલબ થયો? કે બંનેની ઉંમર સરખી હશે. પણ 5 વર્ષ પહેલા એટલે હાલની જે ઉંમર છે એમાંથી 5 બાદ કરવા પડશે, તો સમીકરણ શું બનશે? x માઇનસ 5. આ ઉંમર કોની થશે? નૂરીની. અને આ ઉંમર કોની થશે? સોનુની. નૂરીની 5 વર્ષ પહેલા કેટલી થશે? x માઇનસ 5 અને સોનુની y માઇનસ 5. પણ એ સરખી નહીં, વચ્ચે બરાબર મૂકી દઈએ, શું થશે? સરખી. 3 ગણી છે. કોની ઉંમર 3 ગણી છે? કોની ઉંમર 3 ગણી છે? તો 3 ક્યાં ગુણવાના? સોનું હાથે ગુણવાના. તો ગુણ્યા 3, પણ કૌંસ કરવાનો ભૂલવાનું નહીં, નહીં તો દાખલો ખોટો. ચલો આને થોડુંક સોલ્વ કરીને સમીકરણ લાવી દઈએ. x માઇનસ 5, હવે 3 છે, એ 3 બંને હાથે ગુણાય એટલે 3 ગુણ્યા y એટલે 3y અને 5 તરી 15. y ને x અને y જોડે લાવી દઈએ. 3y પ્લસ અંદર આવશે તો x ના x માઇનસ 3y બરાબર સંખ્યા જોડે લઈ જઈએ
-5 આ બાજુ હશે તો +5, 15 માંથી 5 ગયા તો 10, ચિહ્ન મોટી રકમનું કોનું? આ સમીકરણ મળ્યું આપણને 1. ખ્યાલ આવી ગયો? ચલો હવે 10 વર્ષ પછી, આજથી 10 વર્ષ પછી, હવે ભવિષ્યની વાત છે તો 10 શું કરવું પડશે? ઉમેરવા પડશે કે બાદ કરવા પડશે? ઉમેરવા પડશે. ચલો નૂરીની ઉંમર ને સોનુની ઉંમર 2 ગણી હશે. પહેલા તો આપણે લખી દઈએ, આ છે નૂરી, આ છે સોનું. પણ કેટલા વર્ષ પછી? 10. તો બંને કેટલા ઉમેરવાના? 10 ઉમેરી દઈએ તો x + 10 અને અહીંયા y + 10. જો બરાબર લખી દઈશું તો બંને સરખા સરખા થઈ જશે 10 વર્ષ પછી. પણ ના, એવું નહીં, 2 ગણી છે. નૂરીની ઉંમર કેટલી છે? 2 ગણી. તો 2 ક્યાં ગુણવાના? સોનું સાથે ગુણવાના. તો અહીંયા ગુણ્યા 2 કરીએ, યાદ રહેશે? ચલો હવે x + 10 હતા, 2 ને y વડે ગુણશું તો 2y, અને 2 ને 10 વડે ગુણશું તો કેટલા? 20. હવે x y જોડે લઈએ, સંખ્યા પેલી બાજુ લઈ જઈએ. ચલો 2y + અંદર આવશે તો માઇનસ, તો x તો હતા જ, -2y બરાબર 10 પ્લસ આ બાજુ જશે તો માઇનસ. તો 20 માંથી 10 બાદ કરવા પડશે તો કેટલા વધશે? 10. -10 કે +10? મોટી સંખ્યા 20 છે પ્લસ, બરાબર. તો આ સમીકરણ આવી ગયું આપણું 2. જે છે એ સમીકરણ લાવવાની જ માથાકૂટ છે. સમીકરણ આવી ગયા પછી લોપની રીત તો બધાને આવડે. ચલો હવે શું કરશું? હવે શું કરશું? બાદબાકી કરવી પડશે ને, એટલે મતલબ લોપ કરવો પડશે ને. તો 2 સમીકરણ છે આપણા જોડે, શું કરશું? ધ્યાનથી જોશો તો x સરખો છે જ, આપણે કોઈ વધારાનું સંખ્યા ગુણવાની જરૂર નથી. ખાલી આ બંને પ્લસ છે તો સરવાળો કરવો પડશે કે બાદબાકી? સરવાળો કરશું તો x પ્લસ થઈ જશે. બાદબાકી કરીએ તો એક x માંથી બીજો x જશે. તો શું કરીએ? સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયા સમીકરણમાંથી કયું સમીકરણ બાદ કરવું એ તો ચાલશે, તમે ઉપરવાળામાંથી નીચેવાળું કરો, નીચેવાળામાંથી ઉપરવાળું કરો, એ ચાલશે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય કે સરવાળો કરવાનો બાદબાકી, બસ એ જ ઇમ્પોર્ટન્ટ છે. માની લો તમે અહીં સરવાળો કરશો તો આ બંને સરખા સરખા પદ ને x 2x થઈ જશે. તો લોપ કોનો થશે? નહીં થાય ને. સરખા પદો તો ગાયબ કરવાના છે આપણે. x બંને ગાયબ કરવા છે તો શું કરવું પડશે? i પ્લસ છે, i પ્લસ છે, શું કરવું પડશે? બાદ કરવા તો બાદબાકી કરવી પડશે ને. ખ્યાલ આવ્યો? હમણાં એવો દાખલો આવ્યો હતો આપણે કે ભાઈ બંને માઇનસ હતા, બંને માઇનસ હતા. હવે તમે સરવાળો કરો તો બંનેનું માઇનસ તો રહેવાના જ છે, સરવાળો જ થઈ જવાનો છે. પણ તમારે શું કરવું પડે? બાદબાકી કરો તો આ માઇનસ ઉડી જાય અને એક માઇનસ વધે, બરાબર. એટલે એ ખાસ તમારે જોવાનું કે સરવાળો કરવાનો છે કે બાદબાકી. લોપની રીતમાં આ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ અહીંયા આટલે સ્ટેપથી જ, આટલે સુધી તો આવડી જશે, આના પછીનું આવડી જશે. આ વચ્ચેવાળું સ્ટેપ છે, બહુ અગત્યનું છે. આમાં સરવાળો કર્યો કે બાદબાકી કરી તો ભૂલ થશે, તો દાખલો આગળ ખોટો પડશે. અહીંયા બાદબાકી કરીએ છીએ આપણે. કેમ? કારણ કે બંને જે સરખા સ્ટેપ છે ને પદ, એ બંને સેમ ચિહ્નવાળા છે. i પ્લસ x છે, i પ્લસ x છે. જો સરવાળો કરો તો 2x થઈ જાય, તો સરવાળો ના કરાય, શું કરવું પડે? બાદબાકી. તો આ એકમાંથી આપણે 2 બાદ કરીએ. પહેલું સમીકરણ લખું છું, જોજો. x -3y બરાબર -10 છે, અને બીજું છે x -2y બરાબર એ પણ 10 છે. ચલો હવે બાદબાકી કરીએ છીએ તો ચિહ્ન બદલી કાઢવાના. આ માઇનસ થશે, આ પ્લસ અને આ માઇનસ. ચલો x પ્લસ માઇનસ જતું રહ્યું. ચલો હવે ધ્યાન આપજો, -3y અને +2y શું થશે? સરવાળો બાદબાકી? બાદબાકી. તો 3y માંથી 2y જાય તો શું વધશે? 1y. 3 છે એ માઇનસ છે ને 2 એ પ્લસ છે, તો ચિહ્ન કયું આવશે? 3 નું આવશે માઇનસ. બરાબર નું બરાબર. ધ્યાન આપજો. હવે આ -10 છે, આ -10 છે, શું થશે? સરવાળો. -10 કેટલા? 20. ચિહ્ન મોટી રકમનું, બંને માઇનસ છે, શું આવશે? માઇનસ. હવે અહીંયા માઇનસ શું થશે? ઉડી ગયા. તો y ની કિંમત કેટલી આવી? હવે ખ્યાલ આવ્યો? ચલો આને સમીકરણ આપી દઈએ નંબર 3.
ચલો હવે સમીકરણ 3 ની કિંમત કોઈ પણ ની અંદર મૂકીએ. કોની અંદર મૂકીએ? 2 ની અંદર મૂકીએ. સમીકરણ 2 અને 3 પરથી ધ્યાન આપજો, y ની કિંમત 20 છે, x ના x, માઇનસ નું માઇનસ, 2 ના 2, y ની કિંમત કેટલી? 20, તો લખું છું 20 બરાબર 10. ઓકે, સિમ્પલ વસ્તુ. ચલો x ના x, 20 દુના 40 માઇનસ આ બાજુ 10, માઇનસ 40 પેલી બાજુ જશે તો પ્લસ 40, તો 40 એ રહ્યા એના 10 કેટલા થઈ જશે? 50. તો x ની કિંમત કેટલી આવી? તો અહીંયા y ની કિંમત 20 અને x ની કિંમત 50. એનો મતલબ શું થયો? આપણે નૂરીની ઉંમર, નૂરી કેટલા વર્ષની છે હાલ? 50 વર્ષની છે. અને સોનું કેટલા વર્ષની છે? સોનું તને મારા પર ભરોસો છે. ચલો બરાબર, સોનું કેટલા વર્ષની? 20 બરાબર. અને નૂરી? એવું લાગતું નહીં કે આ મમ્મી હશે ને છોકરી છે. આ 50 વર્ષની, આ 20 વર્ષની લખી દો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સેશનની અંદર. ચાલો આજે જોવાનું છે આપણે સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 2 નો ત્રીજા નંબરનો દાખલો. ચલો જુઓ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. હવે જુઓ, અહીંયા એક સંખ્યા આપેલી છે, 2 આંકડાની સંખ્યા આપેલી છે બરાબર. 2 આંકડાની સંખ્યા હોય એટલે 2 અંકો હોય એની અંદર બરાબર. તો માની લો કે 2 અંકની સંખ્યાની અંદર એક આંકડો છે x અને બીજો આંકડો છે y. આ રીતે કોઈ સંખ્યા હોય, ધારો કે આપણે 12 લખીએ, તો એક સંખ્યાને આપણે x ધારીશું, બીજીને y ધારીશું બરાબર. આ રીતે. હવે એ સંખ્યા કઈ છે આપણને અત્યારે ખબર નથી. આપણે દાખલો ગણીશું તો આપણને ખબર પડશે કે સંખ્યા કઈ છે. તો ધારો કે બે અંકોની એક સંખ્યા છે જેનો આપણે આ રીતે લઈએ, એટલે એકમનો અંક y લઈએ, દશકનો અંક x લઈએ બરાબર. એકમનો અંક y છે અને દશકનો અંક x છે. ઓકે, એકમનો અંક આપણે y લીધો છે અને દશકનો અંક x લીધો છે. તો પહેલું સમીકરણ શું થશે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એટલે પહેલું સમીકરણ આપણે સીધું મળી જાય કે ચલો ભાઈ આ એક સંખ્યા છે જેનું પહેલું સમીકરણ થશે કે બે અંકોનો સરવાળો 9 છે. તો એક અંક છે x, બીજો છે y બરાબર. બંનેનો સરવાળો કેટલો છે? 9. એટલે આપણે સમીકરણ 1 મળી ગયું. ખ્યાલ આવી ગયો? હવે તમે જુઓ કે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તે સંખ્યા શોધો. એટલે હવે અંકોની અદલા બદલી કરવાની છે બરાબર. અંકોની અદલા બદલી કરીએ બરાબર, તો પહેલા તો મૂળ સંખ્યા આપણે સમજવી પડે. સમીકરણ તો આપણે બનાવી કાઢ્યું, પણ મૂળ સંખ્યા કેવી હશે જુઓ. મૂળ સંખ્યા જે આપેલી છે એ કેવી હોય? ડાયરેક્ટ આપણે x ગુણ્યા y આ રીતે ના લખી શકીએ. આ રીતે તો શું થાય કે બે અંકો હશે, તમે એને 2 ગુણ્યા 3 લખ્યું, આ રીતે થઈ ગયું કહેવાય. એટલે ખરેખર મૂળ સંખ્યા કેવી રીતે લખાય? બે અંકો, એક દશક વાળું અને એક દશક વગરનું, એટલે એકમ વાળું અને દશક વાળાની સંખ્યાનો સરવાળો કરવો પડે. એટલે આપણે શું લખ્યું કે ભાઈ એકમનો અંક y છે, દશકનો અંક x છે, તો x ને આપણે 10 સાથે ગુણવા પડે ત્યારે દશકનો અંક થાય, પ્લસ એકમનો અંક એ આની અંદર ઉમેરવો પડે. એટલે મૂળ સંખ્યા શું થશે? 10x વત્તા y. ખ્યાલ આવ્યો? ફરીથી સમજી લેજો કે કોઈ સંખ્યા હોય, જેમ કે આપણે એક સંખ્યા લીધી 23 બરાબર, એને આ રીતે સરવાળામાં બતાવવું હોય તમે બરાબર, તો કેવી રીતે લખાય કે ભાઈ 3 અલગ લખાય. આ એકમનો આંકડો છે બરાબર, અને દશકનો આંકડો 2 ના લખાય. પછી આ બેનો સરવાળો કરો કેટલો થાય? 5 થાય. પણ ખરેખર સંખ્યા કેટલી છે? 23. તો એક આંકડો તમે 3 લો તો દશકનો આંકડો 20 લેવો પડે. કેટલો લેવો પડે? 20. એટલે 10 સાથે 2 ને ગુણવા પડે ત્યારે સંખ્યા મળે, નહીં તો અલગ જવાબ મળે. ખ્યાલ આવ્યો? એટલા માટે
દશકનો અંક x એટલે કેટલા લેવાના 10x અને એકમનો અંક y એટલે વત્તા એની અંદર y ઉમેરવાનો. ખ્યાલ આવી ગયો? ચલો હવે આ જે સંખ્યા છે મૂળ સંખ્યા વળી સંખ્યાને 9 ગણા કરતા એટલે આના 9 ગણા કરવાના છે. આના 9 ગણા કરશો તમે તો જે મળતી સંખ્યા છે બરાબર એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. આ વાક્યને બરાબર સમજજો તમે. આ બહુ જ કન્ફ્યુઝિંગ વાક્ય છે બરાબર. તમારે સમજવું પડશે કે 2 અંકોની સંખ્યાનો સરવાળો 9 છે એ તો બરાબર છે. વળી એ સંખ્યાના 9 ગણા કરતા એટલે આના 9 ગણા કરવાના. કેટલા? 9 ગણા. આના 9 ગણા કરવાના છે અને 9 ગણા કરશો તો સામે જે જવાબ મળશે બરાબર એ જવાબ કેટલો હશે? મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી હશે. એટલે પહેલા તો આ મૂળ સંખ્યા લખી, હવે એની અંકોની અદલા બદલી કરીએ. અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. ચલો અંકોની અદલા બદલી કરી તો કઈ સંખ્યા મળે? y છે એ દશકમાં જશે, x એકમમાં આવશે તો નવી સંખ્યા કઈ બનશે? 10y વત્તા x આવી મળશે સંખ્યા. હવે તમે જુઓ આના આધારે આપણે એક બીજું સમીકરણ બનાવવાનું છે આ બંનેના આધારે બરાબર. જુઓ શું કહે છે? વળી સંખ્યાના 9 ગણા કરતા એટલે આના 9 ગણા કરવાના છે બરાબર. આના 9 ગણા કરીએ. ચલો તો 10x વત્તા y આ સંખ્યા હતી મૂળ સંખ્યા બરાબર. એના 9 ગણા કરીએ એટલે 9 વડે ગુણ્યા એટલે કોઈ જવાબ મળશે. એ જવાબ કેટલો હશે? તો અંકોની અદલા બદલી કરીએ. અંકોની અદલા બદલી કેટલી સંખ્યા મળે? 10y વત્તા x આ મળે છે એના 2 ગણા મળે છે તો એને 2 વડે ગુણવાનું. ખ્યાલ આવ્યો? મૂળ સંખ્યા છે એના 9 ગણા કરો તો જવાબ કેટલો મળશે? તો અંકોની અદલા બદલી કરો એ સંખ્યાના 2 ગણા. ઓકે ખ્યાલ આવી ગયો? જોઈ લેજો, ફરતી સમજી લેજો. આ વસ્તુ બહુ જ અગત્યની છે. આ જ વસ્તુ ભારે છે કારણ કે જે વાક્ય લખેલું છે એને આપણે સમીકરણની અંદર ના ઢાળી શકીએ તો સમીકરણ સાચું બનશે જ નહીં. સમીકરણ સાચું નહીં બને તો આપણે દાખલો સાચો નહીં ગણી શકીએ બરાબર. ફરીથી જોઈ લેજો કે મૂળ સંખ્યા કઈ છે? એકમનો અંક y, દશકનો અંક x. તો 10x વત્તા y કરો તો મૂળ સંખ્યા મળે. અંકોની અદલા બદલી કરો તો કઈ સંખ્યા મળે? તો y દશકમાં આવશે, x એકમમાં જશે તો 10y વત્તા x મળશે. આ મૂળ સંખ્યા, આ અદલા બદલી વાળી સંખ્યા બરાબર. હવે સમીકરણ કેના આધારે બનાવવાનું? આ બંનેના આધારે કે જે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરો. કેટલા કરો? 9 ગણા કરો એટલે 9 વડે ગુણશો. એનો જે જવાબ આવશે એ કેટલો હશે? તો અંકોની અદલા બદલી કરીને તમે એના 2 ગણા હશે એટલે એને 2 વડે ગુણો. આ સમીકરણ આપણું બની ગયું પણ હજુ બરાબર સોર્ટ આઉટ કર્યું નહીં. ચલો આને એક સ્ટ્રેટ લાઈનમાં લાવી દઈએ. તો પહેલા 9 ને 10x વડે ગુણવા પડશે, પછી 9 ને y વડે ગુણવા પડશે. તો 10 9 90 તો શું થશે? 90x પ્લસ 9 ને y વડે ગુણો તો શું થશે? 9y બરાબરનું બરાબર. 2 ને 10y વડે ગુણો તો શું થશે? 20y. હવે 2 ને x વડે ગુણો શું થશે? પ્લસ 2x. હવે સરવાળો બાદબાકી જે થતી હોય કરવાની, પણ x વાળા અને y વાળા પદ એક બાજુ લાવી દેવાના. ઓકે ચલો હવે પહેલા તો એમ કરીએ કે 90x છે અહીંયા, આ 2x આ બાજુ આવશે તો 90x માંથી 2x બાદ કરવા પડશે તો શું થશે? જુઓ 90x હતા, 2x પ્લસ છે આ બાજુ લાવશો તો માઇનસ 2x કરવા પડશે. ઓકે પછી બીજું શું કરવું પડશે? આપણે 9 અહીં 9y છે બરાબર. હવે 20y એ પણ એની જોડે લાવવા પડશે તો કેટલા થશે? માઇનસ 20y અને આ બાજુ કંઈ વધશે નહીં, 0. ચલો હવે સરવાળો બાદબાકી કરીએ. 90x માંથી 2x જશે તો કેટલા વધશે? 88x વધશે. 90x માંથી 2x જશે તો 88x. અને હવે ધ્યાન આપજો 9y માંથી 20y બાદ કરવાના છે. ચિહ્ન મોટી રકમનું માઇનસ આવશે એટલે 20 માંથી 9 બાદ કરો તો કેટલા y વધશે? 11y બરાબર. અને ચિહ્ન મોટી રકમનું એટલે માઇનસ અને સામે શું આવ્યું? 0. આ આપણું પહેલું સમીકરણ હતું અને આ આપણું બીજું સમીકરણ મળ્યું. ઓકે ચલો હવે બે સમીકરણ આપણી જોડે તૈયાર છે.
હવે આપણે કઈ રીત વાપરવાની છે? આપણે કઈ રીત ભણી રહ્યા છીએ અત્યારે? લોપની રીતે જ વાપરતા હતા. શક્ય હોય ત્યાં સુધી લોપની રીતથી દાખલો ગણવાનો છે આપણો. તો ચલો, તો પહેલો જે હાર્ડ ભાગ હતો એ આપણે સોલ્વ કરી દીધો કે ભાઈ બે સમીકરણ આપણે બનાવવાના, તો બનાવી કાઢ્યા. હવે લોપની રીત તો એકદમ સહેલી છે. હવેના દાખલામાં આવું જ થશે. ભારે ભાગ કયો આવશે? સમીકરણ બનાવવાનું. જો સમીકરણ સાચું બનાવી કાઢ્યું તો લોપની રીત તો તમને આવડે જ છે. ચલો લોપની રીત વાપરીએ. તો આ એક સમીકરણ છે x + y = 9, પેલું 88 x - 11y = 0. હજુ તમે આ સમીકરણને વધારે સહેલું કરવું હોય તો તમે 11 વડે ડિવાઈડ કરો તો આ સમીકરણ વધારે સહેલું થઈ જશે. 11 ને આખા સમીકરણને 11 વડે ભાગો તો અહીંયા આવશે 8x, અહીંયા આવશે y અને બરાબર 0. એકદમ સહેલું થઈ જશે. એવું કરવું હોય તો એવું પણ થાય. પણ ધારો કે કોઈ વિદ્યાર્થીને એવું યાદ જ ના આવ્યું કે અહીંયા 11 વડે ડિવાઈડ કરીએ તો સમીકરણ સહેલું થાય, તો એ કંઈ વાંધો નહીં. થોડોક દાખલો ટફ પડશે આગળ, પણ એટલો બધો ભારે નહીં પડે. બરાબર? એટલે એવી ચિંતા નહીં કરવાની કે ચલો અહીંયા 88 છે ને 11 છે અને બંને 11 વડે ડિવાઈડ થાય છે, એવું યાદ ના આવ્યું તો કંઈ વાંધો નહીં, એને સમીકરણ લઈ લેવાનું. ચલો હવે શું કરવાનું? આપણે લોપની રીત વાપરવાની છે. અહીંયા x છે, 88x છે. હવે અહીંયા 88 લાવવા તો 88 વડે ગુણવા પડશે. પણ એના કરતાં એમ કરીએ, અહીંયા y છે ને અહીંયા 11y છે, તો અહીંયા 11 વડે ના ગુણી દેવાય? ગુણી દેવાય ને તો પણ ચાલશે. ચલો તો શું કરશું આપણે? સમીકરણ 1 ને 11 વડે ગુણતા. ફરીથી યાદ કરી લેજો કે આ સમીકરણ 11 વડે ડિવાઇડેડ થાય છે. શક્ય છે સમીકરણ હજુ સહેલું બનાવવું હોય તો થાય, પણ કોઈ વિદ્યાર્થી, તમારા જેવો વિદ્યાર્થી, ચલો અહીં યાદ જ ના આવ્યું કે 11 વડે ડિવાઈડ કરવાના છે, તો આનો આ દાખલો લઈને પણ આગળ ગણી શકાય. તો આપણે એ સમીકરણ આગળ દાખલામાં ગણીશું. બરાબર? ચલો આ સમીકરણ 1 ને 11 વડે ગુણવું પડશે, કારણ કે લોપ કરવો છે. 11y છે, અહીંયા એક જ y છે, તો આને 11 વડે ગુણશું શું થશે? 11x + 11y બરાબર 11 નવા 99. આને સમીકરણ નંબર આપી દઈએ આપણે 3. ચલો હવે બીજાનો અને ત્રીજાનો, સમીકરણ 2 અને 3 નો લોપ કરવાનો છે. કઈ રીતે કરશું? જુઓ, 11y નો લોપ કરવાનો છે. આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે આપણે કોઈ વસ્તુ કરવાની જરૂર છે? બાદબાકી આપણે કરવાની જરૂર નહીં. જો બાદબાકી કરવા જાય તો લોચો પડશે. અહીં બાદબાકી થશે નહીં. અહીં શું કરવાનું? સરવાળો. સરવાળો એટલે જાતે જ +11 - 11 જતા રહેશે. બરાબર? તો શું લખવાનું? સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા. બરાબર? તમે સરવાળો કરશો એટલે 11y ± જતું રહેશે. શું વધશે? 11x 88x, તો કેટલા x થઈ ગયા? 8 ને 1 9 અને 8 ને 1 9, કેટલા થશે? 99x બરાબરનું બરાબર 0 માં 99 ઉમેરો, કેટલા થશે? 99. x શોધવા છે તો 99 ભાગાકારમાં જશે, તો x બરાબર 99 છેદમાં 99. 99 ઉડી ગયા. શું જવાબ આવ્યો? 1. તો x ની કિંમત આપણને મળી 1. ચલો x ની કિંમત મળી ગઈ અને સમીકરણ નંબર આપીએ 4. હવે x ની કિંમત કયા સમીકરણમાં મૂકશું? પહેલા સમીકરણમાં મૂકીએ. તો જુઓ, x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા મૂકીશું તો જ આપણને y મળશે. ચલો x ની કિંમત કેટલી મૂકશું? 1. 1 પ્લસ આ બાજુ આવશે તો માઇનસ, તો y કેટલા આવશે? y બરાબર આ બાજુ કોણ હતું? 9. x પ્લસ હતો, એની જગ્યાએ 1 મૂકવાનો, એ પાછું આ બાજુ લાવવું પડશે, તો -1 થશે. તો 9 માંથી 1 જશે તો y ની કિંમત કેટલી આવશે? 8. તો આ રીતે આપણે જે સંખ્યા શોધવાની હતી એ છે y બરાબર 8 અને x બરાબર 1. બરાબર? અને હવે તમે ચેક કરો કે ચલો ભાઈ એ બે અંકોનો સરવાળો 9 થતો તો થશે 9 કે નહીં થાય? y બરાબર 8 અને x બરાબર 1, સંખ્યાનો સરવાળો 9 થશે કે નહીં થાય? થશે. તો આપણો જવાબ સાચો છે. બરાબર? તો આ દાખલો એકદમ આમ શરૂઆતમાં ભારે છે, પાછળ એકદમ ઈઝી છે. બરાબર? પણ તમારે વાક્ય ઉપર સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ઓકે, ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 2 નો ચોથા નંબરનો દાખલો. મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને 50 અને 100 ની નોટો જોઈએ છે. મીનાએ કુલ 25 નોટો મળી હતી. તેને 50 અને 100 ની
પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? મીના ગઈ બેંકમાં જઈને કેશિયરને કીધું મને 2000 રૂપિયા આપો ને પ્લીઝ. એટલે કેશિયર કે સારું લો કે ના મારે તો શું જોઈએ છે, મારે તો જોઈએ છે માત્ર 50 અને 100 ની નોટો, 2000 ની. તમે 2000 ની એક નોટો આપી દેશો તો હું બજારમાં એને ચૂકવણું નહીં કરી શકું, કોઈ છૂટા નહીં આલે 2000 ના. બરાબર, એટલે 2000 ની નોટ મીનાએ લીધી નહીં. ચલો, તો કેશિયર 50 અને 100 ની કેટલી નોટો આપશે? હવે આ દાખલો સામાન્ય રીતે તમે ગણિત ના ભણતા હોય ને તો બેઠા હોય ને તો ચોપડો લઈને બેસે ગણવા. એટલે 50 ની આટલી નોટો, 100 ની આટલી નોટો, 50 ની નોટો આટલી, ગણતા અડધો કલાક કરી દો તો તમને 2000 નું સેટિંગ ના મળો. તો ચલો હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રીતે દાખલો ગણીએ અને લાવીએ કે મીના અને કેશિયરે કેટલી નોટો આપી હશે. તો જોઈ લો, મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ, તેને કેશિયરને કહ્યું કે મારે માત્ર 50 અને 100 ની નોટો જોઈએ છે. તો મીનાએ કુલ 25 નોટો મળી હતી. કેટલી નોટો મળી હતી? 25. એમાં 50 અને 100 ની નોટો કેટલી હશે? તો ધારો કે શરૂઆતમાં ધારવું જ પડશે ને, ધારો કે 50 ની નોટો મળી કેટલી? x નોટો મળી 50 ની, અને 100 ની કેટલી નોટો મળી? 100 ની y નોટો મળી. ટોટલ કેટલી નોટો મળી? 25. તો બેનો સરવાળો કરીને પહેલું સમીકરણ મળી જાય, x + y બરાબર 25 નોટો. નોટના આધારે આપણને સમીકરણ મળી ગયું છે. હવે રૂપિયાના આધારે લાવીએ. કુલ કેટલા રૂપિયા લાવી હતી? 2000. બરાબર. હવે આપણે એમ કીધું કે 50 ની x નોટો હતી, તો રૂપિયા કેટલા થયા? રૂપિયા 50x થશે. 50 ની નોટ, x જેટલી નોટો, 50 રૂપિયાની નોટો, એટલે રૂપિયા થશે 50 × x કરવા પડે, આપણને ખબર નહીં x કેટલી છે. વત્તા બીજી શેની નોટો લીધી હતી? 100 ની. કેટલી લીધી? y. તો એને શું લેવાય? 100y. એટલે આ રૂપિયા છે, આ રૂપિયા છે, બંને ભેગા કરીને ટોટલ કેટલા રૂપિયા લાવી? 2000. તો આ બીજું સમીકરણ તૈયાર થઈ ગયું. ખ્યાલ આવ્યો? બરાબર. પહેલું સમીકરણ બનાવ્યું છે એ કોના આધારે બનાવ્યું છે? નોટોની સંખ્યાના આધારે બનાવ્યું, રૂપિયાના આધારે નહીં બનાવ્યું. આ સમીકરણ કોના આધારે છે? નોટોની સંખ્યાના આધારે બનાવ્યું છે. અને આ સમીકરણ શેના આધારે બનાવ્યું છે? રૂપિયાના આધારે બનાવ્યું છે. બરાબર. અને એ બેનો આપણે લોપ કરીશું તો જ જવાબ મળશે, નહીં તો મળશે નહીં. ફરીથી સમજી લેજો કે ધારો કે મીનાને 50 નોટો મળી, 50 રૂપિયાની નોટો મળી. 50 ની નોટો કેટલી મળી? x નોટો 50 રૂપિયાની અને y નોટો 100 રૂપિયાની. અને ટોટલ કેટલી નોટો કેશિયરે આપી? એને 25. તો શું કરવું પડે? x + y બરાબર 25. કારણ કે x નોટ છે 50 ની છે, 50 ની સંખ્યાની છે. બરાબર. અને y નોટો છે 100 રૂપિયાની નોટો છે. બરાબર. એટલે x ની આટલી નોટ, 50 રૂપિયાની આટલી નોટ, y ની આટલી નોટ, ટોટલ 25 નોટો. હવે રૂપિયા કેટલા લાવી? 2000 રૂપિયા. તો 50 રૂપિયાની x નોટો લાવી હોય તો એ 50x લેવા પડે તો જ રૂપિયા મળે આપણે. અને y નોટો 100 રૂપિયાની લાવી છે તો 100y કરવા પડે તો એ રૂપિયા મળશે. બંનેનો સરવાળો કરો તો 2000 રૂપિયા લાવી છે. ચલો, હવે આ સમીકરણને તમે સહેલું કરવું હોય તો કરી શકો છો. જેમ કે આને 50 વડે ડિવાઈડ કરો, આને 50 વડે ડિવાઈડ કરો, આને 50 વડે ડિવાઈડ કરો તો આ સમીકરણ સહેલું થઈ જશે. બરાબર. જેમ આગળના દાખલાની અંદર આવતું હતું 11 વડે ડિવાઈડ થતું હતું, પણ આપણે નહોતું કર્યું. અહીં આપણે કરીને જોઈએ કારણ કે પાછળ મોટી સંખ્યા છે. તો પહેલા સમીકરણ 2 ને વધારે સહેલું બનાવી દઈએ. સમીકરણ 2 ને 50 વડે ભાગાકાર કરીએ. ચલો, આને 50 વડે ભાગો, આના બધાને ચલાડો. 50x / 50 વત્તા 100y / 50 બરાબર 2000 / 50. ફરીથી કહી દઉં છું કે જરૂરી નહીં કે 50 વડે ડિવાઈડ કરવું છે. હમણાં આપણે 11 વડે ડિવાઈડ નહોતું કર્યું, કર્યું હતું 88x - 11y આવતું હતું, પણ આપણે એને 11 વડે ડિવાઈડ વધારે સહેલું કરી શકતા સમીકરણને. નહીં કરો તો એવું નહીં થાય કે જવાબ નહીં આવે. જવાબ તો આવશે, કમ્પ્લીટ જવાબ આવશે. પણ 50 વડે ડિવાઈડ કરીએ તો દાખલો થોડો સહેલો થઈ જશે. જુઓ, 50 ઉડી ગયા, 50 દુ 100, અહીંયા 2 આવશે. અને 2000 ને 50 વડે ડિવાઈડ કરીએ શું થશે? 0 0 ઉડી ગયા. અને 205 વડે ડિવાઈડ કરો તો
40 पंचा 200. ओके, तो समीकरण सहेलू थई गयुं आपणुं. x प्लस 2y बराबर 40. आने आपण समीकरण लई लईए 3. कयुं समीकरण लईए? 3. चलो हवे लोपनी रीत वापरवानी छे. बोलो शुं करशुं? हवे शुं करशुं? समीकरण 3 तो लेवुं ज पड़शे. बीजुं कयुं समीकरण लेवानुं? 2 लेवानुं के पहेલું लेवानुं? पहेલું. तो समीकरण 1 અને 3 નો લોપ કરવાનો. પણ ધ્યાનથી જોઈ લો, x x સરખું છે એટલે આપણે કોઈ સંખ્યાને કોઈ વડે ગુણવાની જરૂર નથી. ખાલી આપણે એમ કરીએ, સમીકરણ 2 મોટું લાગે છે ને, એમાંથી નાનું બાદ કરી દઈએ, બાદ બાકી કરી દઈએ. બરાબર? તો શું લખશું? સમીકરણ 3 માંથી 1 ની બાદ બાકી કરતા. ચલો હું ફરીથી લખું છું બંને સમીકરણ, જેથી આપણને ખ્યાલ આવે. નીચેવાળું સમીકરણ પહેલા લખું છું, x પ્લસ 2y બરાબર 40, અને એમાંથી આરું બાદ કરવાનું ને આપણે, x પ્લસ y બરાબર 25. જો તમે સરવાળો કરી દો છો તો લોચો પડશે. સરવાળો ના કરતા બાદબાકી કરો. બાદબાકી કરો તો ચિહ્ન બદલવા પડે. x નું શું કરવું પડશે? માઇનસ. y નું શું કરવું પડશે? માઇનસ. 25 નું શું કરવું પડશે? માઇનસ. તો x ઓછા x એટલે અહીંયા શું થઈ ગયું? 0 થઈ ગયું. x x જતા રહ્યા. ચલો 2y માઇનસ y શું જવાબ આવશે? 2y માંથી 1y ગયો તો 1y આવશે. બરાબર બરાબરનું બરાબર. 40 ઓછા 25, 40 માંથી 25 જશે તો કેટલા વધશે? 3 માંથી 2 જશે તો 1. ચલો y ની કિંમત આપણને મળી ગઈ 15. આને શું સમીકરણ આપશું? 1 2 3 અને 4. ચલો y ની કિંમત આપણે 15 મળી ગઈ છે. હવે x ની કિંમત શોધવા માટે આપણે એને કેની અંદર નાખશું? બોલો કયા સમીકરણમાં નાખશું? પહેલા બંધ નાખવાનું. મોટા ભાગે પહેલા બંધ નાખવાનો હશે. તો ચલો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 શું હતું? x વત્તા y બરાબર 25. x વત્તા y બરાબર 25. ચલો તો x y ની જગ્યાએ શું લખવાનું? 15 બરાબર 25. 15 વત્તા છે, પેલી બાજુ જશે તો ઓછા. તો 25 તો હતા જ, માઇનસ 15. તો 25 માંથી 15 જશે તો 10. x ની કિંમત મળી આપણને 10 અને y ની કિંમત 15. તો અહીંયા જવાબ લખવો પડે. 50 ની કેટલી નોટો મળી? 10. અને 100 ની કેટલી નોટો મળી? તો લખી દેવાનું કે ભાઈ મીનાને 10 નોટો રૂપિયા 50 ની અને 100 નોટો, સોરી કેટલી, 15 નોટો રૂપિયા 100 ની મળી હશે. આ રીતનો જ્યારે દાખલો હોય ને કોયડા ટાઈપનો, તો તમારે નીચે સિલેક્ટ વાક્ય લખવું પડે જે તમારો મેઇન જવાબ બતાવે છે. અહીંયા x તો y તમે શોધી કાઢ્યા, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા x બરાબર 10 એટલે 50 ની નોટો 10 મળી, અને y બરાબર 15 એટલે 100 ની નોટો 15 મળી. ખ્યાલ આવી ગયો? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે હવે આ છેલ્લો સ્વાધ્યાય 3.3 નો આ પ્રકરણનો છેલ્લા નંબરનો દાખલો ગણી રહ્યા છીએ આપણે. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું, યાદ રાખજો, પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. 2 પ્રકારનું ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. 2 બેનપણીઓ છે, સુશી અને સરિતા. સરિતા પુસ્તક લેવા જાય લાઇબ્રેરીની અંદર, બરાબર. તમને ખ્યાલ જ છે ને કે તમે બીજી લાઇબ્રેરીમાં જાઓ, બરાબર, તો આપણે એનું એક શું કહેવાય ભાડું આપવું પડે. પુસ્તક તમને ફ્રીમાં વાંચવા ના મળે. તો આપણે કોઈ પણ લાઇબ્રેરીના સભ્ય બન્યા હોઈએ તો પુસ્તક લઈએ, બરાબર, એનું આપણે ભાડું આપવું પડે. અને મોટા ભાગે કેવું હોય, તમારે એનું સબસ્ક્રિપ્શન ખરીદવાનું હોય, વર્ષનું હોય, 6 મહિનાનું હોય, બરાબર, એક સાથે, બરાબર. અલગ અલગ પુસ્તક દીઠ ભાડું નહીં હોતું મોટા ભાગની જગ્યાએ, પણ અહીંયા છે, બરાબર. તો એક લાઇબ્રેરી છે જેમાં સરિતા અને સુશી 2 જણા જાય છે પુસ્તક લેવા. સરિતા 27 રૂપિયા આપે છે, સુશી 21 રૂપિયા આપે છે.
તો ફિક્સ ભાડું કેટલું છે ને વધારાનું ભાડું કેટલું છે તમે સમજો. પહેલા આ લાઇબ્રેરી છે ને શું કરે છે કે પહેલું તમારે ફિક્સ ભાડું તો આપવાનું જ, અમુક રૂપિયા ભાડું આપવાનું, બરાબર. એ 3 દિવસનું ફિક્સ ભાડું તો તમારે આપવાનું જ. પછી તમે જેટલો વધારે ટાઈમ પુસ્તક રાખો, 2 દિવસ 3 દિવસ ગમે તેટલા, એના અલગ રૂપિયા આપવાના. ખ્યાલ આવી ગયો? પેલું ફિક્સ ભાડું અને પછી વધારાનો એક દિવસનું ભાડું, તે બંને તમારે શોધવાનું છે. તો પહેલા આપણે ધારવું પડશે. શું ધારશું? એક્સ વાય ધારશું. તો ચાલો લખીએ. ધારો કે અહીં નિશ્ચિત ભાડું છે, આપણે એક્સ લઈએ છીએ. કેટલા રૂપિયા? ધારો કે અહીં લાઇબ્રેરી જે લે છે ભાડું, એનું નિશ્ચિત ભાડું છે એ એક્સ રૂપિયા છે અને પ્રત્યેક દિવસ દીઠ, પ્રત્યેક વધારાના દિવસ દીઠ જે ભાડું છે આપણે લઈ લઈએ એને વાય રૂપિયા. ઓકે, ચલો હવે જોજો. આ પાછું જે નિશ્ચિત ભાડું છે ને એ 3 દિવસનું છે. બસ ધ્યાન રાખજો, 3 દિવસનું. એ લખ્યું નહીં મેં, પણ 3 દિવસનું ભાડું છે. એ 3 દિવસનું ભાડું છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ પણ ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે અને એને 27 રૂપિયા આપે છે. તો પહેલા સરિતાનું આપણે સૂત્ર બનાવવું પડશે. જોજો, સરિતાએ કેટલા દિવસ પુસ્તક રાખ્યું? કેટલા દિવસ? 7 દિવસ. એમાંથી 3 દિવસ તો એને ફિક્સ ભાડું આપ્યું. એ કેટલું? એક્સ. સમજો તમે, સરિતાએ ટોટલ 7 દિવસ પુસ્તક રાખ્યું, એમાંથી 3 દિવસનું તો ફિક્સ ભાડું છે એક્સ. તો વધ્યા કેટલા દિવસ? 4 દિવસ. તો એ બાકીના 4 દિવસ એ કયા લેખે આલશે? એક્સ લેખે કે વાય લેખે? વાય લેખે આપશે. તો એક્સ ભાડું તો આપશે જ, બીજું કયું આવશે? 4y. તો બંનેનો સરવાળો થઈને ટોટલ કેટલા રૂપિયા આપે છે? 27. આ આપણું સમીકરણ 1. ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ. તમારે સમજવાનું જ છે સમીકરણ, બીજું કંઈ ભારે છે નહીં. ચલો હવે સુશીની વાત કરીએ. સુશી કેટલા દિવસ રાખે છે પુસ્તક? 5 દિવસ રાખે છે. 5માંથી 3 દિવસનું ફિક્સ ભાડું છે. કેટલું? એક્સ. વધારાના કેટલા દિવસ રાખ્યું એને પુસ્તક? તો એકલા લેવાના, એ વાય વડે ગુણવા પડશે ને. કેટલા લેવા પડશે? 2y. અને એને ટોટલ કેટલા રૂપિયા આપ્યા? 21. તો આપણું બીજું સમીકરણ થઈ ગયું. સિમ્પલ. ખ્યાલ આવી ગયો? ફરીથી, સરિતાએ ટોટલ 7 દિવસ પુસ્તક રાખ્યું છે. 3 દિવસનું જે ભાડું છે એ એક્સ લેખે આપ્યું, બાકીના 4 દિવસનું ભાડું વાય લેખે આપ્યું. તો 4y લેવા પડે. બંનેનું ટોટલ થઈને કેટલા રૂપિયા આપ્યા? 27. અને સુશીએ 5 દિવસ પુસ્તક રાખ્યું છે, એમાંથી 3 દિવસ ફિક્સ ભાડું છે. કેટલું? એક્સ. અને 2 દિવસ એક્સ્ટ્રા ભાડું 2y. બંનેના થઈને કેટલા આપ્યા? 21. ચલો હવે લોપની રીત વાપરવાની છે. સિમ્પલ થઈ જશે લોપની રીત. જો અહીંયા એક્સ એક્સ છે જ, આપણે કોઈ સંખ્યા કોઈ ગુણવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ જ આપણે ગણીએ. ડાયરેક્ટ જ બાદબાકી થઈ જશે ને સમીકરણમાંથી. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, જો ફરતી લખું છું તેમાં ખ્યાલ આવો. એક્સ પ્લસ 4y બરાબર 27 હતા. નીચેવાળું સમીકરણ એક્સ પ્લસ 2y બરાબર 21 હતું. બાદબાકી કરો છો એટલે આ બધાનું ચિહ્ન તમારે બદલવું પડશે. માઇનસ માઇનસ માઇનસ. ચલો, એક્સ પ્લસ એક્સ માઇનસ એક્સ જતા રહ્યા. 2y માઇનસ 2y. કેટલા y વધ્યા? 2y. ચિહ્ન મોટી રકમનું પ્લસ કે માઇનસ? પ્લસ. બરાબર બરાબરનું બરાબર. 27 પ્લસ 21 માઇનસ શું વધશે? પ્લસ કે માઇનસ? 27 પ્લસ છે, 21 માઇનસ છે એટલે પ્લસ. તો 2y બરાબર કેટલા આયા? 6. હવે y તમારે શોધવું હોય તો 2 ક્યાં જશે? ભાગાકારમાં. તો y બરાબર સામે શું હતું? 6 અને 2 આયા ભાગાકારમાં. તો 2 તરી 6. તો y ની કિંમત કેટલી આવી? 3. એકદમ સિમ્પલ. ચલો આને સમીકરણ કયું આપી દઈએ આપણે? 3. અને હવે શું શોધવાનું બાકી રહ્યું? એક્સ. એક્સ શોધવા માટે કોઈ પણ એક સમીકરણમાં મૂકવું પડશે. ક્યાં મૂકી દઈએ? પહેલા મૂકી દઈએ. ચલો, સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા
જો ઘણી વખત એવું આવશે કે x ની કિંમત આપણે શોધી દઈએ છીએ, x ની કિંમત પેલા મૂકીએ છીએ, ઘણી વખત એવું આવે છે કે y ની કિંમત મળી જાય છે એ પેલા મૂકીએ છીએ, બરાબર, એટલે એનો કોઈ વાંધો નહીં. ચલો, x પ્લસ 4y બરાબર 27, x પ્લસ 4 y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 બરાબર કેટલા? 27. હવે 4 તરી 12 પ્લસ 12 બરાબર 27. 12 ક્યાં જશે? પેલી બાજુ. તો x બરાબર 27 માઇનસ 12. 27 માંથી 12 જશે તો 7 માંથી 2 જશે તો 5, 2 માંથી 1 જશે તો 1. x ની કિંમત કેટલી આવી? 15. તો આપણે જે ભાડું શોધવાનું કીધું હતું કે નિશ્ચિત 3 દિવસનું ભાડું કેટલા રૂપિયા છે? ના, 15 ને. નિશ્ચિત ભાડું કેટલું? તો નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા? 15. 3 દિવસનું ફિક્સ ભાડું 15 રૂપિયા અને દિવસ દીઠ વધારાનું ભાડું 3 રૂપિયા છે. ઓકે, તો અહીંયા ધ્યાનથી તમે જોશો તો પહેલા 3 દિવસનું જે ભાડું 15 રૂપિયા એટલે એક દિવસનું 5 રૂપિયા ભાડું થયું. ખ્યાલ આવ્યો? એટલે મને મગજમાં 5 આવ્યું પહેલા કે એક દિવસનું ભાડું 5 રૂપિયા છે એટલે 3 દિવસનું 15 રૂપિયા થયું અને બાકીના પછી દિવસનું 3 આવ્યું. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.3 અને પરક 3 દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા પૂરું કરી રહ્યા છીએ. મને આશા છે કે તમને બધાને દાખલા કમ્પ્લીટ આવડી ગયા હશે. ઘરે જઈને બરાબર પ્રેક્ટિસ કરજો, બરાબર, વધુને વધુ દાખલા ગણજો. ઓકે.